વિદ્યાર્થી મિત્રો, હું તમને ધંધાકીય વ્યવસાયના નફા માટે યાદ રહી શકાય અને પત્રક દાખલો કઈ રીતે ગણી શકાય એમની સરળતા ખાતર મેં પત્રક બનાવી છે, તો તમને હેલ્પફુલ થઈ શકે એના માટે વિદ્યાર્થી મિત્રો તમે પત્રક ખાસ તમારી બુકમાં નોટ ડાઉન કરી નાખજો અને મેં જેમ બતાવ્યું છે એમ લખી નાખજો, તમને બહુ હેલ્પફુલ થશે। તમારે ટાઇટલ આપવાનું છે ધંધાની કરપાત્ર આવક દર્શાવતું પત્રક। સૌથી પહેલું આપણે લખવાનું, જો વિદ્યાર્થી મિત્રો તમારે બે પ્રકારના દાખલા હશે, એક ધંધાને લગતો દાખલો હશે અને બીજો હશે વ્યવસાયને લગતો દાખલો। ધંધાને લગતો દાખલો હશે ને એમાં નફો નુકસાન આપેલ હશે, એટલે કે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ આપેલ હશે। વ્યવસાયને લગતો દાખલો હશે ને તો એમાં ઉપજ ખર્ચ ખાતાનો વધારો આપેલ હશે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓને, ટાટ એચએસના વિદ્યાર્થીઓને અને એસવાય બીકોમના વિદ્યાર્થીઓને તેમજ ટેક્સેશન ચેપ્ટર કોમર્સની ફિલ્ડની સાઇડ એક્ઝામમાં પણ હેલ્પફુલ થઈ શકશે વિદ્યાર્થી મિત્રો। તો જરૂરથી આ વિડીયો તમે એન્ડ સુધી જોજો વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલું આપણે લખી નાખવાનું નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો। પછી વિદ્યાર્થી મિત્રો શું લખવાનું છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 5 પ્રકારના શીર્ષક છે: ધંધો, મકાન મિલકત, મૂડી નફો, પગારની આવક અને અન્ય સાધનની આવક। હવે હું તમને શું સમજાવું છું, આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચા બતાવી અને જમા બાજુ આપણે વેચાણની આવક બતાવી, અન્ય આવકો બતાવી, મકાન મિલકતની આવક બતાવી, મૂડી લાભની આવક બતાવીએ, પગાર મળ્યો હોય તો પગાર બતાવીએ। તો વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાનની ઉધાર બાજુ જે ધંધાના ખર્ચા છે ને એ ધંધાના જ ખર્ચા કહેવામાં આવે છે, પણ જે ધંધા સિવાયના અન્ય શીર્ષક હેઠળ એટલે ધંધા કે વ્યવસાય સિવાયના અન્ય જે 4 શીર્ષક હેઠળના ખર્ચા છે એ ધંધાના ખર્ચા ના કહેવાય। એટલે આ ખર્ચા બાદ થયેલા હોવાથી હવે આપણે શું કરી નાખવાનું છે, એને ઉમેરી દેવાનું છે। તો તમારે દેખાશે 3જા નંબરનું શીર્ષક જોજો, ઉમેરો મજરે નહીં મળે તેવા ખર્ચા। વિદ્યાર્થી મિત્રો લખી નાખવાનું છે ઉમેરો મજરે નહીં મળે તેવા ખર્ચા। મજરે નહીં મળે એટલે એવા ખર્ચા જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવી દીધા છે, જે બાદ થયેલા છે। હવે એને શું કરી નાખવાના છે, ક્રોસ એન્ટ્રી આપી દેવાની છે, બાદ થયેલા છે તો હવે પ્લસ કરી નાખવાનો। જો લખેલ છે જે એસએસીએ નફા નુકસાન ખાતે ઉધારે કયા કયા, તો પાકા કરજો ખાસ, અનામત અને જોગવાઈ, આવકવેરો, સંપત્તિ વેરો, મૂડી ખર્ચાઓ, મૂડી નુકસાન, દાન અને સખાવત, અન્ય શીર્ષક હેઠળના આવક ખર્ચાઓ જેવા કે મકાનનું ભાડું આપ્યું હોય કે આવું બધું ભલે। પછી અંગત ખર્ચાઓ, મિલકતની મૂડીનું વ્યાજ, તેનો માલિકની મૂડીનું વ્યાજ, તેનો પગાર, અમાન્ય ઘસારો, ચૂકવેલ ભાગીદારને રકમ, ભૂતકાળની ખોટ, આવું બધું આવશે। પછી વિદ્યાર્થી મિત્રો બાદ અન્ય શીર્ષક હેઠળની આવક, એવી આવકો જે આપણા શીર્ષક હેઠળની નથી, અન્ય શીર્ષક હેઠળની છે, એ બાદ કરી નાખવાનું। બીજું, અન્ય આવકો જે કરપાત્ર નથી। એટલે વિદ્યાર્થી મિત્રો આ પત્રક તમને ખાસ હેલ્પફુલ થઈ શકશે, તો તમે પત્રકને જોઈ લેજો, હું તમને આપું છું અને આવી રીતે તમે નોટ ડાઉન કરી નાખજો, તમને સરળતા રહેશે દાખલો ગણવા માટે। વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો। હવે આપણે સ્વાધ્યાયનો દાખલો ગણીશું। વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 11 ગણશું। તારીખ 31/3/24ના રોજ પૂરા થતા વર્ષનું લુમાદારનું નફા નુકસાન ખાતું। તમે રકમ ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો। આવક વેરો આપેલ, વ્યવસાય વેરો આપેલ છે, એમ તમે ખર્ચાઓ નોટ ડાઉન કરજો, એમ જમા બાજુ ખાલખાત વસૂલાત, આવક વેરાનું રિફંડ, વ્યવસાય વેરો આપેલ છે। હવાલા જોશો ને તો મુસાફરી ખર્ચમાં 21,000 અંગત ખર્ચના છે, તો તમે જોઈ શકો છો મેં મુસાફરી ખર્ચમાં હવાલો ટીક કરી નાખ્યો છે। બીજો વ્યાજ, તો મેં વ્યાજ ટીક કરી નાખ્યું છે। ત્રીજું માલ અને સેવાના કરના ચૂકવવાના બાકી છે। ચોથું ખાલખાત વસૂલાત, મેં ખાલખાત વસૂલાત ટીક કરી નાખી છે। પાંચમું માન્ય ઘસારો, તો મેં વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 11 ગણીશું। દાખલા નંબર 11ની રકમ એમ છે, તારીખ 31/3/24ના રોજ પૂરા થતા વર્ષનું લુમાદારનું નફા નુકસાન ખાતું નીચે પ્રમાણે છે। ધંધા વ્યવસાયની કરપાત્ર આવક ગણો। આવક વેરો આપેલ, વ્યવસાય વેરો આપેલ, ડિવિડન્ડ વસૂલાતનો ખર્ચ આપેલ, ભાડે આપેલ મકાનનો ખર્ચ આપેલ છે। એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે રકમ જોઈ શકો છો, ધંધો અને વ્યવસાયની દાખલાની રકમ છે। જમા બાજુ કાચો નફો આપેલ, ખાલખાત વસૂલાત આપેલ, આવક વેરાનું રિફંડ આપેલ છે, વ્યવસાય વેરાનું રિફંડ આપેલ છે, ઉધાર બાજુ ચોખ્ખો નફો આપેલ છે। વિદ્યાર્થી મિત્રો આપણે હવાલા જોઈ લઈશું। સૌથી પહેલું
મુસાફરી ખર્ચમાં 21,000 અંગત ખર્ચના સમાયેલા છે, તો આપણે મુસાફરી ખર્ચ ટીક કરી નાખશું. વ્યાજ પૈકી 3,000 મૂડી પર વ્યાજ અને 2,000 લોન પર વ્યાજ છે, તો વ્યાજનો ખર્ચ ટીક કરી નાખશું. માલ અને સેવાના કરના 5,000 ચૂકવવાના બાકી છે. ઘાલખાત વસૂલાત પૈકી 4,000 અગાઉ મજરે મળ્યા નથી, તો ઘાલખાત વસૂલાત ટીક કરી નાખશું. અને માન્ય ઘસારો 75,000, તો ઘસારો ટીક કરી નાખશું. અને ચૂકવેલ જાહેરાત ખર્ચના 2,000 ચોપડે નોંધેલ નથી, તો આપણે હવાલો યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, તમે રકમ ખાસ નોટ ડાઉન કરી નાખજો અને રકમ ના આપેલી હોય તો રકમને ઉતારી લેજો. વિદ્યાર્થી મિત્રો, ટેક્સેશનની બુકમાં તમારા પેજ નંબર 74 ઉપર દાખલા નંબર 11 છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો સોલ્વ કરીશું. મિત્રો, આપણે ચોખ્ખા નફાથી શરૂઆત કરીશું. મેં લખ્યું છે, જવાબ તમે જોઈ શકો છો. નફા નુકસાન ખાતા ચોખ્ખો નફો, આવી રીતે રકમ 2 ખાના બનાવી નાખવાના. વિગત રૂપિયા. નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો 4 લાખ. હવે આપણે કરવાનું યાદ રાખજો, જેમ હું યાદ રખાવું છું એવી જ રીતે ઉમેરો મજરે ન મળે તેવા ખર્ચા, એટલે એવા ખર્ચા લખવાના જે નફા નુકસાન ખાતે નોંધેલા હતા, જે ધંધાના ખર્ચા નથી પણ નોંધ થઈ ગઈ છે, એટલે ઉધાર બાજુ લખ્યા હતા, જે બાદ થઈ ગયા છે. તો હવે શું કરવાનું? ઉલટી અસર આપવાની, એટલે આપણે ઉમેરો કરવાનું. ખાસ નોટ ડાઉન કરજો. કયા ખર્ચા? તો ખર્ચા બાજુ જોતું જવાનું. આવકવેરો અંગત ખર્ચ કહેવાય, એટલે અહીંયા લખવાનું આવકવેરો. પછી આપેલ છે વ્યવસાય વેરો, કોઈ પણ ધંધામાં હોય. ડિવિડન્ડ વસૂલાતનો ખર્ચ. વિદ્યાર્થી મિત્રો, ડિવિડન્ડ નાણાકીય પ્રવૃત્તિને લગતો ખર્ચ છે, એટલે અહીંયા લખવાનું ડિવિડન્ડ વસૂલાતનો ખર્ચ. ડિવિડન્ડ વસૂલાતનો ખર્ચ લખી નાખશું. પછી ભારે આપેલ મકાનનો ખર્ચ. વિદ્યાર્થી મિત્રો, મકાનનો ખર્ચ મકાન મિલકતના શીર્ષક હેઠળ આવે, એટલે ધંધાના શીર્ષક હેઠળ ના આવે. આ રીતે તમારે ખર્ચા ઓળખતા શીખવા પડશે. વિદ્યાર્થી મિત્રો, ધંધાના શીર્ષકના ખર્ચા ધંધાના કહેવાય, એના સિવાયના 4 શીર્ષકના ખર્ચા હોય એ ખર્ચા ધંધાના ના કહેવાય, એટલે ઉધાર બાજુ લખાઈ ગયા હોય એની આપણે ઉધાર બાજુ લખ્યા હોય એટલે માઇનસ કર્યા હોય, એટલે આપણે ઉમેરોમાં લખી દેશું. પછી અંગત ખર્ચા બધા આવી જાય. સખાવત, તો આપણે સખાવત લખી નાખશું. આપેલ વટાવ કોઈ પણ ધંધામાં હોય. પછી લવાજમ, પછી વકીલ ફી ધંધામાં હોય. કર્મચારીનો પગાર ધંધામાં હોય. કર્મચારી તાલીમ ખર્ચ ધંધામાં હોય. ઉપાર અંગત ખર્ચ છે, તો આપણે ઉપાર લખી નાખશું. હવે વિદ્યાર્થી મિત્રો, ઘસારામાં હવાલો હતો, તો હવાલા નંબર આપણે વાંચશું. માન્ય ઘસારો 75,000. ખાસ નોટ ડાઉન કરજો અને સમજી લેજો વિદ્યાર્થી મિત્રો હું શું કહેવા માંગુ છું. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલામાં ઘસારો આપેલો છે 78,000 અને આવકવેરાવાળા અધિકારીઓએ ઘસારો માન્ય રાખ્યો છે 75,000. આપેલો હતો 78,000 અને માન્ય રાખ્યો છે 75,000, એટલે જેટલો છે એના કરતાં આપણે ઓછો માન્ય રાખ્યો છે. એટલે આવકવેરાવાળા એમ કીધું છે કે તમે 75,000નો ઘસારો માન્ય રાખજો. આપણે 75,000 એ લોકોએ માન્ય રાખ્યો છે અને આપણે કેટલો ગણ્યો છે? 78,000 ગણ્યો છે. આપણે વધુ ગણ્યો છે એટલે ખર્ચ વધુ થઈ ગયો છે, એટલે આપણે ઉમેરોમાં લખશું અમાન્ય ઘસારો. વિદ્યાર્થી મિત્રો, જેટલો માન્ય ઘસારો રાખ્યો હોય એનાથી વધુ આપણે ઘસારો બતાવેલો હોય, તો જેટલો વધુ બતાવ્યો હોય બેનો તફાવત લઈ અને ઉમેરોમાં લખી નાખવાનું અમાન્ય ઘસારો. પછી આપેલ છે વિદ્યાર્થી મિત્રો મુસાફરી ખર્ચ વાંચશો તો મુસાફરી ખર્ચમાં 21,000 અંગત મુસાફરી ખર્ચના છે, તો લખશું અંગત મુસાફરી ખર્ચ 21,000. એના પછીનું વાંચજો વિદ્યાર્થી મિત્રો વ્યાજ, તો બીજા નંબરનો હવાલો વાંચજો. વ્યાજ પૈકી 3,000 મૂડી પર વ્યાજ, તો મૂડી પર વ્યાજ આપણો અંગત ખર્ચ કહેવાય, તો લખી નાખશું મૂડી પર વ્યાજ. એના પછીના હવાલો જોશું. ગ્રુપ ઇન્સ્યોરન્સ ફ્રી કોઈ પણ ધંધામાં હોય અને ચોખ્ખો નફો લખી નાખ્યો. પેલો હવાલો થઈ ગયો, બીજો હવાલો થઈ ગયો. બીજા હવાલામાં એમ કીધું હતું વ્યાજ પૈકી 3,000 મૂડી પર વ્યાજ છે. મૂડી પર વ્યાજ અંગત ખર્ચ કહેવાય, એટલે ઉમેરોમાં લખી નાખ્યું છે. અને લોન પર વ્યાજ એ ધંધાનો ખર્ચ કહેવાય. માલ અને સેવાના કરના ચૂકવવાના બાકી. વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ ચૂકવવાનું બાકી હોય તો કાંઈ નોટ ડાઉન કરવાનું નહીં. આમાં ક્યાંય માલ અને સેવા કર આપેલો નથી. માન્ય ઘસારાનો હવાલો થઈ ગયો. ખાલખાત વસૂલાતનો ચોથો હવાલો હવે સોલ્વ કરશું ને ચૂકવેલ જાહેરાત ખર્ચના પછી સોલ્વ કરશું. હવે બીજા નંબરનો ટાઇટલ આપવાનું બાદ મજરે ન મળે તેવી આવકો. એવી આવકો છે જે ધંધાની આવકો નથી પરંતુ નફા નુકસાન ખાતાની જમા બાજુ બતાવેલી છે, એટલે જમા થયેલી છે. હવે આપણે જમા થયેલી એટલે પ્લસ થયેલી છે, તો હવે આપણે શું કરી નાખશું? બાદ મજરે ન મળે તેવી આવકો. આપણે સૌથી પહેલું લખશું ખાલખાત વસૂલાત. ખાલખાત વસૂલાત 10,000 આપેલી છે. વિદ્યાર્થી મિત્રો વાંચજો. ખાલખાત વસૂલાત પૈકી 4,000 અગાઉ મજરે મળ્યા નથી, તો લખવાનું
અમાન્ય ઘાલખાત વસૂલાત જેટલી અગાઉ મજરે ના મળી હોય ને એટલી જ અહીંયા લખવાની, મજરે મળી હોય એ નહીં લખવાની, મજરે મળી ન હોય, મજરે એટલે અમાન્ય અથવા બાદ ના મળી હોય તે. પછી આવકવેરો અંગત કહેવાય એટલે આવકવેરા રિફંડ. પછી વ્યવસાય વેરો, કોઈ પણ ધંધામાં વ્યવસાય વેરો હોય. પછી મકાનનું ભાડું, તો વિદ્યાર્થી મિત્રો મકાનનું ભાડું મકાન મિલકતના શીર્ષક હેઠળ આવે એટલે આપણે અહીંયા લખશું મકાનનું ભાડું. પછી આવશે ડિવિડન્ડ, ડિવિડન્ડ આવે અન્ય સાધનની આવકમાં અને ડિરેક્ટર ફી આવે અન્ય સાધનની આવકમાં એટલે આપણે અહીંયા લખી નાખશું ડિવિડન્ડ અને ડિરેક્ટર ફી. અહીંયા કયા પોઈન્ટ લેવાના વિદ્યાર્થી? અંગત લઈ લેવાનું અને આપણા શીર્ષક સિવાયની કોઈ પણ શીર્ષકની આવક આપેલી હોય તો અહીંયા લઈ લેવાનું. પછી બાદ મજરે મળે તેવા ખર્ચા, એવા ખર્ચા જે ધંધાના છે પણ નોંધવાના રહી ગયા છે. ધંધાના છે એટલે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ એટલે મેં લખ્યું છે બાદ મજરે મળે તેવા ખર્ચા. તમે હવાલા નંબર છેલ્લો વાંચશો ને, ચૂકવેલ જાહેરાત ખર્ચના 2000 ચોપડે નોંધેલ નથી. વિદ્યાર્થી મિત્રો જાહેરાત ખર્ચ કોઈ પણ ધંધામાં હોય એટલે નોંધેલ નથી એટલે આ એવો ખર્ચ છે જે ધંધાનો ખર્ચ છે પણ નોંધ્યો નથી. ચૂકવેલ જાહેરાત ખર્ચ 2000. વિદ્યાર્થી મિત્રો પહેલો પોઈન્ટ એવો હતો કે એવા ખર્ચા છે જે નોંધાયેલા છે અને ધંધાના નથી એટલે મેં ઉમેરો કર્યો છે. ને ત્રીજો પોઈન્ટ એવો છે કે જે નોંધાયેલો નથી અને ધંધાનો ખર્ચો છે એટલે મજરે મળે તેવા ખર્ચા જે બાદ કર્યું છે. પછી એના પછીનું ટાઇટલ આપી દેવાનું ઉમેરો મજરે મળે તેવી આવકો, એટલે અહીંયા એવી આવકો બતાવવાની જે ધંધાની આવક છે પણ નોંધવાની રહી ગઈ છે. પણ આપણા દાખલામાં એવો કોઈ પોઈન્ટ આપેલો નથી. વિદ્યાર્થી મિત્રો દાખલો ખાસ નોટ ડાઉન કરજો. આ બધાનો આપણે સરવાળો કરશું એટલે 68,000 આવશે. પછી બીજા નંબરના પોઈન્ટનું આપણે ટોટલ કરશું એટલે 1,43,000 આવશે. ત્રીજા નંબરના પોઈન્ટનું ટોટલ કરશું એટલે 2,000 આવશે. હવે આપણે 4,68,000 પ્લસ કરશું, 1,43,000 માઇનસ કરશું અને 2,000 માઇનસ કરશું એટલે આપણને મળી જશે ધંધાકીય વ્યવસાયના શીર્ષક હેઠળની કરપાત્ર આવક. વિદ્યાર્થી મિત્રો ખાસ દાખલો જોઈ લેજો. તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો દાખલો સમજી લેજો. થોડું કટપટું પડે એવું પણ છે, હું એમ નથી કહેતી કે તમને ડાયરેક્ટ આવડી જશે. વિદ્યાર્થી મિત્રો દાખલો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. અને તમને ટેક્સેશનમાં કોઈ પણ પ્રકરણમાં કન્ફ્યુઝન હોય કોઈ પણ દાખલામાં તો મને દાખલા નંબર સાથે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ.